નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્રના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રથમ ઉદાહરણ 10.3 ની ચર્ચા કરીએ. રકમ આપેલી છે, બે સ્લીટો વચ્ચેનું અંતર 1 mm છે અને પડદો 1 મીટર દૂર રાખવામાં આવેલો છે. એટલે આ બે સ્લીટો છે S1 અને S2, એમની વચ્ચેનું ડિસ્ટન્સ d, જેને આપણે સ્મોલ d તરીકે દર્શાવીએ છીએ, એ 1 mm આપેલું છે. અને સ્લીટ થી પડદા સુધીનું જે ડિસ્ટન્સ છે એને કેપિટલ D તરીકે ઓળખીએ છીએ, જે આપણને 1 મીટર આપેલું છે. જ્યારે 500 નેનોમીટર તરંગ લંબાઈ વાળો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે? તો મિત્રો અહીંયા જોઈએ છીએ કે જ્યારે ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ કરીએ છીએ ત્યારે પડદા ઉપર પ્રકાશિત અને અપ્રકાશિત સલાકાઓ જોવા મળે છે. મેં અહીંયા આકૃતિની અંદર તમને ક્રમિક પ્રકાશિત સલાકાઓ બતાવી છે, વચ્ચે અપ્રકાશિત સલાકાઓ આવશે અહીંયા. અને આના નંબરો પણ આપણને ખબર છે, n બરાબર 0, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, એમ ઉપર અને n બરાબર 1, 2, 3 એમ નીચે પણ વળે છે. તો મિત્રો અહીંયા સમજવાની બાબત એ આવે છે કે જ્યારે અહીંયા શબ્દ વાપરેલો છે ઉદાહરણ ની અંદર કે આ આકૃતિ બે ઉદાહરણ 10.5 ના અનુરૂપ બનાવેલી છે, બરાબર? એટલે હાલ પૂરતી આપણે આ આકૃતિ પ્રમાણે વિચારીએ કે એક પ્રકાશિત સલાકા અને બીજી પ્રકાશિત સલાકા, માની લો કે આ એક પ્રકાશિત સલાકા છે, બીજી પ્રકાશિત સલાકા છે, તો એમની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય છે? તો બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર આપણે સૂત્ર સ્વરૂપે મેળવી રહ્યા છીએ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ ની અંદર, લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d છે. અહીંયા તમે જુઓ કે સ્મોલ d 1 mm આપેલા છે, એટલે એનો મતલબ કે d નો જવાબ થશે અહીંયા 1 × 10⁻³ મીટર. d નો જવાબ 1 મીટર આપી દીધેલો છે અને તરંગ લંબાઈ લેમ્બડા એ આપણને 500 નેનોમીટર આપી દીધેલી છે. તો હવે નેનોમીટરના આપણે મીટર કરી નાખીએ તો 500 × 10⁻⁹ એટલે કે 5 × 10⁻⁷ મીટર થાય છે. આટલી માહિતી આપી દીધેલી છે. હવે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર શોધવાનું કીધું હોય કે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર શોધવાનું કીધું હોય તો આપણે આ રીતે ફાઇન્ડ કરીએ છીએ, xn+1 - xn. અને આનો જવાબ આપણે ઓલરેડી મેળવી લાયેલા છીએ, જે લેમ્બડા × d બાય સ્મોલ d જેટલો થાય છે, જેને આપણે wd તરીકે અહીંયા બતાવેલો છે. તો wd લેમ્બડા d બાય સ્મોલ d અને કિંમતો ભરી દઈએ આની તો જવાબ મળે છે 500 એટલે 5 × 10⁻⁷ અને d નો જવાબ 1 આપેલો છે. ભાગાકારની અંદર સ્મોલ d 1 × 10⁻³ તો wd આપણને મળે છે અહીંયા જુઓ 10⁻⁷ 10⁻⁻3 તો જવાબ મળશે અહીંયા 5 × 10⁻⁴, બરાબર? અને એકમ આવશે આની પાછળ મીટર. તો અહીંયા આ ડિસ્ટન્સ આપણને કેટલું મળે છે? 5 × 10⁻⁴, એટલે એમ કહી શકાય કે 0.5 મિલીમીટર આ આપણને ડિસ્ટન્સ મળે છે. આને આપણે બીટા તરીકે પણ ઓળખીએ છીએ, 0.5 mm. હવે આ પ્રશ્નને અનુરૂપ આ ઉદાહરણ 10.5 આપેલું છે, જેની અંદર કહેલું છે કે ઉદાહરણ 10.3 માં દરેક સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ કે જેથી એક સ્લિટની ભાતમાંની મધ્યસ્થ અધિકતમમાં બે સ્લિટના ભાતમાંના 10 મહત્તમો આવે. એટલે અહીંયા એવું કહે છે કે મહત્તમ એટલે મિત્રો અહીંયા સમજી લેજો પ્રકાશિત સલાકાઓ. ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ જે છે એની અંદર મહત્તમ એટલે પ્રકાશિત સલાકાઓ. હવે 10 મહત્તમો જે છે એ આની અંદર આવતા હોય, કોની અંદર? આજે એક
સ્લિટની ભાત જે છે આનો મધ્યસ્થ અધિકતમ, તો આ એનો એક મધ્યસ્થ અધિકતમ છે અહીંથી ચાલુ કરી અહીંયા સુધી, તો આ જે રેખીય પહોળાઈ મળે છે અને આ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ 2θ જેટલી છે. તો મધ્યસ્થ અધિકતમ જે છે એની અંદર કેટલા 10 પ્રકાશિત સલાકાઓ એની અંદર આવી જાય છે. તો એનો મતલબ એવો થયો કે મધ્યસ્થ અધિકતમની જે રેખીય પહોળાઈ મળે છે એની અંદર 10 મધ્યસ્થ અધિકતમો ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટના આવે છે, એટલે 10 સલાકાઓ એની અંદર સમાઈ જાય છે. તો શું લખાય? WS એ 10 ટાઈમ્સ WD જેટલા થાય. WD એ પ્રકાશિત થી અપ્રકાશિત સલાક આ ડિસ્ટન્સ બતાવે છે. WD. તો આનો મતલબ એવો થયો કે બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર આટલું છે. આવા 10 ડિસ્ટન્સ આની અંદર સમાયેલા છે, તો એ WS આવે છે. તો અહીંયાથી ચાલુ કરી અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે એની અંદર આવા કેટલા ભાગો આવેલા છે? 10 ભાગો આવેલા છે. તો આપણે આની ઉપરથી એવું લખી શકીએ કે મધ્યસ્થ અધિકતમની જે રેખીય પહોળાઈ મળે છે WS એ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટની અંદર બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું જે ડિસ્ટન્સ મળે છે એના કરતા કેટલી છે? 10 ગણી છે. એટલે એમ કહી શકાય અહીંયા કે ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ યંગનો બે સ્લિટનો પ્રયોગ છે ની ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટની પહોળાઈ અહીંયા આપણે આને વિડ્થ WD તરીકે ઓળખીએ છીએ. તો એ મળે છે લેમ્બડા ઇન્ટુ કેપિટલ D બાય સ્મોલ d. હવે આ જે છે એની અંદર એક જ સ્લિટ લીધેલી છે, આની અંદર બે સ્લિટ. મિત્રો સમજો કે આવી ને આવી બે સ્લિટ આ એક સ્લિટ બનાવે છે, એવી ને એવી બે સ્લિટ. એટલે અહીંયા તમારે સમજવું હોય તો આ રીતે સમજો કે અહીંયા એક સ્લિટની રચના કરવામાં આવે છે આ રીતે, અને બીજી સ્લિટ અહીંયા બને છે. આના માટે આના આખે આખો આપણે આ રીતે ખેંચી લઈએ અને અહીંયા બીજી સ્લિટ બને છે. એટલે આ એક આ પહેલી સ્લિટ બની, અહીંયા બીજી સ્લિટ બની, આવી વિચારીએ તો બરાબર. તો આની આપણે શું શોધી લાગી છે? આ સ્લિટ જે બને છે એની પહોળાઈ કેટલી છે? તો સ્લિટની પહોળાઈ શોધવી છે. કોના માટેની? સિંગલ સ્લિટ એક્સપેરિમેન્ટ માટેની. આ સિંગલ સ્લિટ એક્સપેરિમેન્ટ છે જે વિવર્તન ભાત આપે છે. આ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ છે જેની અંદર આપણને વ્યતિકરણ ભાત મળે છે. તો વ્યતિકરણ ભાતની અંદર પ્રકાશિત અપ્રકાશિત સલાકાઓ જોવા મળે છે. વિવર્તન ભાતની અંદર મધ્યસ્થ અધિકતમ અને પછી નિમ્નતમો અને અધિકતમો જોવા મળે છે, ગૌણ અધિકતમો. તો આ બંનેને આપણે અહીંયા ધ્યાનમાં રાખી ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટની પહોળાઈ WD કહીએ અને સિંગલ સ્લિટ એક્સપેરિમેન્ટની પહોળાઈને WS કહીએ. તો આમની વચ્ચેનો રિલેશન આની ઉપરથી આ વાક્ય ઉપરથી શું લખી શકાય? 10 મહત્તમો આવે છે. કોના માટે? એક સ્લિટની ભાતમાં મધ્યસ્થ અધિકતમમાં બે સ્લિટ ભાતના 10 અધિકતમો અથવા મહત્તમો આવે છે. તો આ બંને વેલ્યુઓનો ઉપયોગ કરી શું લખાય? તો કે એક સ્લિટ પ્રયોગની મધ્યસ્થ અધિકતમ ની પહોળાઈ બરાબર બે સ્લિટ માટે 10 ગુણ્યા WD. અને આને આપણે WS કહી દઈએ સિંગલ સ્લિટ માટે. તો એ 10 ગુણ્યા WD એટલે લેમ્બડા કિંમતો ભરી દઈએ બંનેની. WD ની જગ્યાએ લેમ્બડા D/D અને WS ની જગ્યાએ 2 લેમ્બડા D
બાય a. આ બંને સૂત્રો આપણે અહીંયા મૂકી આનું સાદુરૂપ આપીએ તો જવાબ મળે છે. હવે સમજજો કે આ પણ આપણે પ્રેક્ટિકલ દ્વારા મેળવી શકીએ છીએ સિંગલ સ્લિટ એક્સપેરિમેન્ટ, પણ એની ગોઠવણીમાં કહ્યું એ પ્રમાણે આ સ્લિટની પહોળાઈ ખૂબ ઓછી હોવી જોઈએ અને એ જવાબ આપણે અહીંયા મેળવીએ તો કેટલો મળે છે? તો જો આની અંદરથી લેમ્ડા ડી બંને સાઈડે જતા રહે છે અને જવાબ મળે છે a બરાબર 10/2 10/2 અને 10/2 ની પણ 2/10 થશે અહીંયા. a is equal to એના સૂત્ર કરતા કરીશું તો a બરાબર 2/10 into d. d નો જવાબ આપણને અહીં આપેલો છે આ જે છે એની અંદર 1 mm. તો 1 mm ને લઈ લઈએ તો 2/10 એટલે 1/5 ગુણ્યા d ની જગ્યાએ કેટલા લઈ લઈએ 1 mm. તો એનો જવાબ મળે છે 1/5 એટલે અહીંયા શું લખાય 1 નો અડધો 1/5 એટલે અહીંયા કેવું હોય તો 0.2 mm બરાબર 0.2 mm. તો આ જે છે એ કેટલી હોવી જોઈએ 0.2 mm. 0.2 mm હોય તો અહીંયા જે મધ્યસ્થ અધિકતમ મળે છે એટલા ભાગની અંદર સિંગલ સ્લિટ એક્સપેરિમેન્ટનો મધ્યસ્થ અધિકતમ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટની 10 પ્રકાશિત શલાકાઓને સમાવતો હોવો જોઈએ. એટલે અહીંયા આ જે પ્રશ્ન છે એ કમ્પેર કરવા માટેનો છે. તમને બંનેની બાબતોની ખબર હોવી જોઈએ. વ્યતિકરણ તો અહીંયા વ્યતિકરણના કારણે પ્રકાશિત અપ્રકાશિત શલાકાઓ મળી, અહીંયા વિવર્તન એના કારણે મધ્યસ્થ અધિકતમ મળ્યો. અહીંયા પછી તમને ખ્યાલ છે કે અહીંયા પહેલા પ્રથમ ન્યૂનતમ મળે, પછી બીજું પછી પ્રથમ અધિકતમ મળે, પછી બીજો ન્યૂનતમ મળે, એમ ઉપર પણ મળે. પણ આપણા માટે આ જે વેલ્યુ છે એ કેટલી હોવી જોઈએ? તો રેખીય પહોળાઈ જે છે એ ws બરાબર 2 લેમ્બડા d બાય a જેટલી હોવી જોઈએ, જ્યાં a આ સ્લિટની પહોળાઈ બતાવે છે અને આ d એ શું બતાવે છે? તો d એ બે સ્લિટો વચ્ચેનું અંતર બતાવે છે, એટલે બે વર્ચ્યુઅલ ઉદ્ગમો વચ્ચેનું ડિસ્ટન્સ દર્શાવે છે અને આ બંનેની કમ્પેરિઝન આપણે કરવાની છે. તો આ રીતે બંને પ્રશ્નો પૂછી શકાય છે. આની અંદર 10.5 ની અંદર ખાલી સ્મોલ d આપી દેવામાં આવે તો આ પ્રશ્ન અલગથી પણ પૂછી શકાય અને બંને ભેગા પણ પૂછી શકે છે. બરાબર? એટલે આ બંને પ્રશ્નો આપણે તૈયાર કરીશું. હવે આના પછી સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ. સ્વાધ્યાયના એક્ઝામ્પલ 10.6 ની વાત કરીએ. રકમ આપેલી છે. યંગના બે સ્લિટના પ્રયોગમાં λ1 બરાબર 650 નેનોમીટર અને λ2 બરાબર 520 નેનોમીટર તરંગ લંબાઈવાળો પ્રકાશ વાપરવામાં આવે છે. એમાં પહેલો પ્રશ્ન પૂછેલો છે કે 650 નેનોમીટર માટે પડદા પર ત્રીજા ક્રમની પ્રકાશિત શલાકા મધ્યસ્થ શલાકાથી કેટલા અંતરે હશે? એટલે અહીંયાથી કેવું હોય તો આકૃતિ બનાવીએ આપણે. આ બે સ્લિટો છે, એમની વચ્ચેનું અંતર કેપિટલ d સ્મોલ d છે, સ્લિટથી પડદા વચ્ચેનું અંતર કેપિટલ d છે અને આના કારણે આ પડદા પર માની લો કે વ્યતિકરણ શલાકાઓ મળે છે. તો મધ્યસ્થ શલાકાથી ત્રીજા ક્રમની પ્રકાશિત શલાકા કેટલા અંતરે આવેલી છે એ શોધવું છે. એટલે આપણે અહીંયા x3 ફાઇન્ડ કરવા છે. અને બીજો પ્રશ્ન પૂછેલો છે કે λ1 અને λ2 ના તરંગ લંબાઈવાળા પ્રકાશને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય તે માટે મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર કેટલું હોવું જોઈએ? એટલે એમ કહે છે બીજી વખતે કે અહીંથી આ મધ્યસ્થ પ્રકાશિત શલાકા છે ત્યાંથી ઓછામાં ઓછા કેટલા અંતર આપણને બે શલાકાઓ એકબીજા પર ભેગી થતી જોવા મળે. એટલે મિત્રો અહીંયા સમજવાની બાબત આવે છે કે અહીંયા આપણે પડદા પર મળતી વ્યતિકરણ ભાતનો વિચાર કરીએ તો મધ્યસ્થ પ્રકાશિત શલાકા અહીંયા છે n બરાબર 0 પ્રકાશિત છે, પછી અપ્રકાશિત આવશે, પછી પ્રકાશિત આવશે, અપ્રકાશિત આવશે, પ્રકાશિત આવશે, અપ્રકાશિત આવશે. આ રીતે શલાકાઓ ઉપર અને નીચે આપણને જોવા મળે છે.
બરાબર. તો એમ કહે છે કે લેમ્ડા 1 માટે પણ ત્યાં જ પ્રકાશિત મળે અને લેમ્ડા 2 તરંગ લંબાઈ લઈએ તો પણ ત્યાં પ્રકાશિત મળે. તો એવું દરેક વખતે નહીં બને. લેમ્ડા 1 તરંગ લંબાઈ માટે માની લો કે આકૃતિ બનાવી છે તો લેમ્ડા 2 માટેની આકૃતિ આના કરતા જુદી બનશે. પણ એક પરિસ્થિતિ એવી મળે છે કે જ્યાં લેમ્ડા 1 ના કારણે મળતી પ્રકાશિત શલાકા ભલે નંબરો બદલાઈ જાય. અહીંયા ધારો કે n બરાબર 0 1 2 3 4 5 તો માની લો કે અહીંયા ત્રીજા નંબરની પ્રકાશિત શલાકા મળે છે જ્યાં બરાબર ત્યાં પેલાના માટે ચોથી કે એના પછી નજીકના ક્રમની કોઈ પણ મળતી હોય બરાબર તો આપણે એવો ઓછામાં ઓછો ક્રમ મેળવીએ અને એમનો ઓછામાં ઓછો અંતર કેટલું હશે મધ્યસ્થ અધિકતમથી એ મેળવવા માટે પ્રયત્ન કરીએ. તો પહેલા એ પ્રશ્નનો જવાબ મેળવીએ. એમાં એવું કહેલું છે કે મધ્યસ્થ અધિકતમથી ત્રીજા ક્રમની પ્રકાશિત શલાકા કેટલા અંતરે હશે. તો પ્રકાશિત શલાકા માટે આપણને પહેલા ખબર પડવી જોઈએ કે પ્રકાશિત શલાકા ક્યારે મળે. સહાયક વ્યતિકરણ રચાય ત્યારે મળશે. અને આની ઉપરથી તમે પદ તફાવતનું સૂત્ર છે x d by કેપિટલ D એ કેટલા થવા જોઈએ n લેમ્ડા જેટલા થવા જોઈએ. હવે અહીંયા xn લખીએ છીએ. xn d by D બરાબર n લેમ્ડા માંથી xn નું સૂત્ર કરતા કરીએ તો xn બરાબર n લેમ્ડા d by સ્મોલ d. અને ત્રીજા નંબરની કીધેલી છે તો x3 માટે n બરાબર 3 મૂકી દઈએ તો 3 લેમ્ડા d by સ્મોલ d. કારણમાં લખીશું કે n બરાબર 3 પ્રકાશિત છે. તમે સીધું આ સૂત્ર પણ વાપરી શક્યા હોત. અમે કિંમતો ભરી દઈએ. હવે જુઓ આ બે બાબતો તમારે એડ કરી નાખવાની છે. રકમમાં છાપીને આપેલી નથી, પ્રિન્ટમાં રહી ગઈ છે. તો પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર 1.2 મીટર છે અને સ્લિટની જે પહોળાઈ છે આ બે સ્લિટ વચ્ચેનું જે અંતર છે બરાબર એ 2 × 10⁻⁻⁴ મીટર લઈ લેવાનું છે. તો x3 મળશે આપણને અહીંયા 3 × લેમ્ડા. લેમ્ડાનો જવાબ આપણે અહીંયા 650 નેનોમીટર માટે લખીએ છીએ. 650 × 10⁻⁹ અને d 1.2. તો ભાગાકારની અંદર આવશે અહીંયા સ્મોલ d 2 × 10⁻⁻⁴. અને આનો જવાબ મેળવીએ છીએ તો આ જવાબ આપણને જે છે એ કેટલો મળે છે d ના પદની અંદર આનો જવાબ છે એ આપણને 1.17 mm માં મળે છે બરાબર. 10⁻³ મીટર અને એનર્જી કન્વર્ટ કરીશું એટલે 1.17 થશે. બીજા પ્રશ્નમાં કહેલું છે કે b ની અંદર આ એનો જવાબ મળ્યો. b ની અંદર ધારી લઈએ કે n અને n+1ની શલાકાઓ ત્યાં શું થાય છે એકબીજા પર સંપાત થાય છે. અથવા ધારી લઈએ કે અહીંથી આના માટેની જે શલાકા છે એ n ની છે એટલે n લેમ્ડા 1 બરાબર 650 નેનોમીટર માટે n બરાબર n1 મી પ્રકાશિત શલાકા લેમ્ડા 2 બરાબર આપણને વેલ્યુ આપી છે 520 નેનોમીટર ની n બરાબર n2 શલાકા પ્રકાશિત શલાકા પર સંપાત થાય છે. તો શું લખાય? હવે આમાં ધારી લઈએ કે અહીંયા કોઈ આ પોઝિશન માટે આપણને આ પોઝિશન મળે છે. તો બંને માટે ઉદ્ગમો થી ડિસ્ટન્સ લઈશું આનું
આ રીતે. તો શું થવાનું છે? પદ તફાવત બંને માટે સરખો મળવાનો છે. ચલો પહેલા માટે શું લખાય? તો કે પદ તફાવત n1 λ1 અને બીજા માટે n2 λ2. આ બંને સરખા થવા જોઈએ. n1 λ1 બરાબર n2 λ2. કિંમતો મૂકી દઈએ આની. તો n1 λ1 બરાબર n2 λ2 થાય. કારણ લખીશું કે પદ તફાવત સમાન મળે. સંપાત એક જ જગ્યાએ થાય છે તો બંને માટે આ ડિસ્ટન્સ સરખું થાય છે. તો આ પોઝિશન પ્રમાણે આ ડિસ્ટન્સો લઈશું. ધારો કે અહીંથી આ ડિસ્ટન્સ અને અહીંથી આ ડિસ્ટન્સ તો કેવા મળવાના છે? s1 s2 અને p. તો s2p s1p λ1 માટે મળશે એટલું જ λ2 માટે મળશે. અને જે સહાયક વ્યધિકરણ રચાય છે માટે n λ જેટલું થાય છે. તો આ પદ તફાવત બંને પરિસ્થિતિમાં સરખો થાય, સીધે સીધા સરખાઈ શકાય. અને હવે આમાંથી તમે n1/n2 મેળવો તો શું મળશે? n1/n2 n2 ભાગાકાર મળી ગયા λ2/λ1. ચલો λ2 કેટલા છે? તો કે 520 નેનોમીટર છે. λ1 650 નેનોમીટર છે અને 52/65 લખી શકાય. ચલો n ની પૂર્ણાંક કિંમત મેળવી છે અને નાનામાં નાની. તો આ જે 52/65 લખેલા છે એના નાનામાં નાના સ્વરૂપમાં લખ્યું હોય પૂર્ણાંક કિંમતમાં તો શું લખી શકાય? તો કે n1/n2 નો જવાબ જે છે એ અહીંયા 13 ચોક 52 થાય. 13 વડે ભાગી નાખે અને 65 છે તો 13 × 65 થાય. તો આની ઉપરથી શું લખી શકાય? n1 બરાબર 4 અને n2 બરાબર 5. પૂર્ણાંક કિંમતો લઈએ છીએ માટે. તો n બરાબર 4 લઈ લઈએ અને λ1 તરંગ લંબાઈ લઈએ, અથવા n બરાબર 5 લઈએ અને λ2 તરંગ લંબાઈ લઈએ. તો આપણને આ જે શોધવાનું છે x એ મળી જાય. તો હવે x બરાબર n λ d by small d પરથી શું મળશે? તો કે x ચલો n1 માટે λ1 યુઝ કરીશું. n1 λ1 d by small d. તો અહીંયા n1 ની જગ્યાએ કેટલા મૂકીશું? 4. λ1 ની જગ્યાએ 650 ગુણ્યા 10⁻⁹ અને d ની જગ્યાએ આપણને આપેલી છે 1.2 વેલ્યુ ભાગાકારમાં સ્મોલ d. સ્મોલ d ની જગ્યાએ મૂકી દઈએ આપણે 2 × 10⁻³ અને આનું પણ સાદુરૂપ આપી દઈએ. તો આ સાદુરૂપ આપણને અહીંયા જુઓ ગાતો જે છે એ પ્રમાણે આપણે એને સેટ કરી દો. 3 ઉપર જ્યારે +3 તો 6 ઘાત વધશે -6 ઘાત અને 650 છે તો એના પણ 3 પોઈન્ટ કાપી નાખી અને 0.65 ગણી નાખી તો એ 3 ઘાત પહોંચી જશે. -3 ઘાત જવાબમાં આવે અને આનું સાદુરૂપ આપીશું તો એ આપણને 1.56 ગુણ્યા 10⁻³ મીટર મળે છે. અને એટલે કે x બરાબર 1.56 મિલીમીટર. હવે કોઈ વ્યક્તિ આ ગણતરી કરવા માટે n2 બરાબર 5 લે અને λ2 લખીને ગણતરી કરશે. આ સૂત્રમાં n2 λ2 d/d કરશે તો પણ જવાબ એક જ આવશે. કારણ કે આપણે શું ધ્યાનમાં લીધેલું છે? n1 λ1 બરાબર n2 λ2 છે અને એ પ્રમાણે આપણે હવે અહીંયા n બરાબર 52 લઈ લીધા હોય તો n1 બરાબર અને n2 બરાબર 65 તો ના ચાલે. એ પણ પૂર્ણાંક છે પણ અહીંયા શબ્દ વાપરેલો છે ઓછામાં ઓછું અંતર. તો n નો નાનામાં નાનો જવાબ પૂર્ણાંક જવાબ અહીંયા લેવો પડે. એટલે આ જે p પોઈન્ટ છે ત્યાં λ1 માટે કયા નંબરની સલાકા મળશે? ચોથી પ્રકાશિત સલાકા મળશે. અને λ2 માટે
n બરાબર λ2 તરંગ લંબાઈ લેશું તો ત્યાં n બરાબર 5મા નંબરની પ્રકાશી સલાકા મળશે અને બંને સલાકાઓ અહીંયા ભેગી થયેલી જોવા મળશે. હવે આમાંથી જે પ્રકાશ આવે છે અને આમાંથી તો એક જ હશે એટલે પહેલા λ1 તરંગ લંબાઈ વાળો બલ્બ યુઝ કર્યો, પછી ફરીથી પ્રેક્ટિકલ ની અંદર બલ્બ બદલી નાખ્યો અને λ2 વાળો યુઝ કર્યો. એટલે બંને વખતના પ્રેક્ટિકલમાં આ સ્થાનો નોંધી લેવામાં આવે તો અહીંયા જે ચોથા નંબરની પ્રકાશી સલાકા મળતી હતી પહેલા બલ્બ માટે એ બીજા બલ્બ વખતે 5મા નંબરની થઈ જાય છે. અને એ રીતે અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે λ1 અને λ2 ના કારણે મળતી પ્રકાશિત સલાકાઓ એકબીજા પર સંપાત થાય છે અને એકબીજા પર સંપાત થાય છે માટે જ આપણે પદ તફાવત સરખા લીધેલા છે. S2p S1p n λ જેટલો થાય એ સહાયક વ્યતિકરણની શરત વાપરેલી છે. અને આ રીતે તમારે આનો જવાબ મેળવવાનો છે. બરાબર કે અહીંયા જે જવાબો છે એ બુક પ્રમાણેના સેટ કરવા માટે આ વેલ્યુઓ જે પ્રિન્ટમાં રહી ગયેલી છે એ આપણે એડ કરી દઈશું. તો સ્લિટની બે સ્લિટો વચ્ચેનું અંતર સ્મોલ d અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ D આપણે એડ કરવાના છે.